एक बावाज़े बुलंद सलवात अल्लाहुम्मा सल्ली अला। અરફાના દિવસની ઇમામે હુસૈનની દુઆ કે જેનો ગુજરાતી તર્જુમા આપણે પઢીએ છીએ, એક એક શબ્દો ઉપર આપણે ધ્યાન આપીએ અને પડતા પડતા જો આંખોમાં આંસુ આવી જાય તો આંસુને ના રોકીએ, શાયદ આપણી દુઆ કબૂલ થવાની આ નિશાની હોય. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે. તમામ વખાણ તે અલ્લાહ માટે છે જે માંગ્યા વગર અતા કરે છે અને બેહિસાબ કરમનો માલિક છે. ન તો કોઈ તેના ફૈસલાને રોકી શકે છે અને ન તો કોઈ તેની અતાને રોકી શકે છે અને ન તો કોઈ તેના જેવી વસ્તુ બનાવી શકે છે. તેણે બેમિસાલ વસ્તુઓ બનાવી છે અને પોતાની હિકમતથી દરેક વસ્તુને અનોખી અને સુંદર બનાવી છે. દુનિયાની કોઈ પણ બનાવટ તેનાથી છુપી નથી અને અમાનતો તેની બારગાહમાં બેકાર થતી નથી. એ દરેક અમલ કરનારને અજર આપનાર, દરેક સંતોષીને બદલો દેનાર, દરેક ફરિયાદી પર રહેમ કરનાર, ફાયદો પહોંચાડનાર, સંપૂર્ણ રોશન અને નૂરાની કિતાબને નાઝિલ કરનાર, દરેકની દુઆને સાંભળનાર, દરેકના ગમને દૂર કરનાર, દરજ્જાને બુલંદ કરનાર, ઝાલિમોને ખત્મ કરનાર અને તેના સિવાય બીજો કોઈ ખુદા નથી અને ન તો કોઈ તેનો સાથી છે. એ બેમિસાલ દરેકની અવાજને સાંભળનાર, બધી વસ્તુને જોનાર અને દરેક વસ્તુ પર કુદરત રાખનાર. એ ખુદા, હું તારી તરફ મન લગાવું છું અને તું પાલનહાર છે તેવી ગવાહી આપું છું અને હું ઇકરાર કરું છું કે તું જ મારો પરવરદિગાર છે અને તારી બારગાહમાં જ પાછા હાજર થવાનું છે. તું મને ત્યારથી નેમતો આપી રહ્યો છે કે જ્યારે મારી કોઈ હૈસિયત પણ ના હતી અને મને માટીથી પેદા કરી જુદી જુદી સુલભોમાંથી પસાર કરીને ઝમાનાના ચડાવ ઉતાર, ઉમ્ર અને વરસના બદલાવથી હિફાજતમાં રાખેલ છે. મારી સફર બાપ દાદાની સુલભમાંથી માના પેટ સુધી જારી રહી અને તારો કરમ અને એહસાન કે આ દુનિયામાં મોકલ્યો છે, પરંતુ તારો ખાસ મોટો એહસાન કે મને કાફિર રાજાની હુકુમતમાં નથી મોકલ્યો કે જેઓએ તારાથી કરેલ વાયદો પૂરો નથી કર્યો અને તારા રસૂલોને જુઠલાવ્યા છે. મને તેવા માહોલમાં મોકલ્યો કે જ્યાં હિદાયતની સગવડો મોજૂદ હતી અને જરૂરતની બધી વસ્તુઓ અતા કરી. મારા જન્મ્યા પહેલાં પણ તારો સરસ વર્તાવ અને સંપૂર્ણ નેમતો એ હતી કે એક નજીસ ટીપાથી અનોખો બનાવ્યો, પછી ગોશ્ત, ખૂન અને ચામડીના 3 પડદામાં રાખ્યો અને મને પોતાને પણ મારી પૈદાઈશની જાણ ના કરી. મારા બધા કામોનો પૂરેપૂરો હક પોતાના પાસે જ રાખેલ છે અને મને મારા હાલ ઉપર નથી મૂકી દીધો. તે આ દુનિયામાં દરેક રીતે હિદાયતની બધી જ સગવડ રાખી છે અને મને અધૂરો નથી બનાવ્યો. હું ઘોડિયામાં બાળક હતો ત્યારે તે મારી હિફાજત કરી. ખોરાક માટે તાજા દૂધની સગવડ પણ તે જ કરી. દૂધ પીવડાવનારીઓને મહેરબાન બનાવી, દયા કરનાર માઓને જિમ્મેદાર બનાવી, જિન્નાતના બુરાઈથી મને બચાવ્યો અને શરીરમાં ખોડખાપણથી બચાવ્યો છે. બેશક એ રહીમ, એ કરીમ, તારી ઝાત બહુ જ બુલંદ છે. ત્યાર પછી જ્યારે હું બોલવાને લાયક થયો તો તું તારી નેમતોમાં વધારો કરતો ગયો અને તરબિયત થકી મને હર વર્ષે તરક્કી આપતો રહ્યો, એટલે સુધી કે જ્યારે હું મોટો થઈ ગયો અને મારામાં શક્તિ આવી ગઈ અને મજબૂત બની ગયો તો તે મારા પર હુજ્જત પૂરી કરી અને મને તારી ઓળખાણ આપી
અને તારી હિકમતની અજાયબીઓથી વિચારમાં નાખી દીધો અને જમીન આસમાનની વસ્તુઓને સમજવા માટે બહેતરીન અક્કલ અતા કરી અને તારી યાદ, તારો શુક્ર અને તારી ઇતાઅત કરવા માટે હોશિયાર બનાવ્યો અને એટલી સમજદારી આપી કે નબીઓના પૈગામને સમજી શકું, એટલી સહેલાઈ આપી કે તારી મરજીની વાતોને કબૂલ કરી શકું, તે ઉપરાંત પણ તારી મહેરબાની અને મદદને જારી રાખી. તારો અહેસાન કે મને સંપૂર્ણ રીતે માટીથી બનાવેલ છે અને તેના સિવાય પણ ઘણી બધી જમવા માટે નિમતો આપી અને જાત જાતના પહેરવા માટે કપડાં આપ્યા. તારો અહેસાન બહુ જ મોટો છે અને તારી મહેરબાની હંમેશાથી છે. અને જ્યારે બધી જ નિમતો આપી ચૂક્યો, બધી બલાઓને દૂર કરી દીધી, તું એવો મહેરબાન છે કે મારી જહાલત અને મારા ગુનાહ તારા અહેસાનને રોકી નથી શક્યા. ખુદાયા, તારો અહેસાન કે તે મને રસ્તો દેખાડ્યો જે તારાથી નજીક કરે અને તે આમાલની તૌફીક આપી કે જેથી તારી બારગાહમાં હાજર થઈ શકું અને જ્યારે દુઆ કરું છું તો તું કબૂલ કરે છે અને જ્યારે સવાલ કરું છું તો તું અતા કરે છે, જ્યારે ઇતાઅત કરું છું તો તું આભાર માને છે અને જ્યારે શુક્ર અદા કરું છું તો તું નિમતોમાં વધારો કરે છે. આ બધું હકીકતમાં તારો જ અહેસાન છે, બીજું કંઈ નથી. તું પાકો પાકીઝા, કોઈનો મુહતાજ નથી, પેદા કરનાર અને ફરીથી તારા તરફ બોલાવનાર છે અને જે વખાણનો માલિક છે. તારા નામો પાક છે અને તારી નિમતો ઘણી બધી છે. ખુદાયા, હું તારી કઈ કઈ નિમતોની ગણતરી કરું અને કઈ કઈ નિમતોને યાદ કરું, તારી આપેલી કઈ કઈ વસ્તુઓનો શુક્ર અદા કરું, જ્યારે કે હિસાબ કરનાર તારી નિમતોની ગણતરી નથી કરી શકતા અને મોટા મોટા હોશિયારો તેને સમજી પણ નથી શકતા. અને જે મુસીબતો તથા તકલીફો મારાથી દૂર કરી છે તે મારી ખુશીઓથી ઘણી જ વધારે છે જે મને આપેલી છે. પરવરદિગાર, હું મારા ઈમાનની હકીકત, તારા વિશે પાકું યકીન, સાફ અને સ્પષ્ટ તૌહીદ, દિલના છુપાયેલા ભેદ, નૂરે બસીરત, કપાળ ઉપરની લકીરો, શ્વાસ નીકળવાની જગ્યા, સૂંઘવાની શક્તિના ખજાના અને સાંભળવાની તાકાત સુધી અવાજ પહોંચાડવાની જગ્યા, હોઠોની નીચે છુપાયેલા બોલ, જીભથી નીકળતા શબ્દો, મોઢામાં ઉપરના અને નીચેના જબડાથી જોડાયેલ જગ્યા, દાઢને ઉગવાની જગ્યા, ખાવા પીવાની સહુલતના રસ્તા, માથાની હિફાજત કરનાર હાડકા, ગરદનનો શરીરથી જોડ, છાતીમાં જગ્યા, દિલના પડદાને રોકનાર દોરા, કલેજાના ટુકડાને જમા કરીને રાખનાર પડખાના ભાગ, જોડ, બંધ, આંગળીના ચારો તરફનો ઘેરાવ, ગોશ્ત, ખૂન અને વાળ, ચામડીના હાડકા, બેજુ, રગો અને બચપનમાં શરીરના બનતા અંગો અને જમીનનું મારા વજૂદનો બોજ ઉઠાવવું, મારું સૂવું અને જાગવું, હરકત કરવી અને રોકાવું, રૂકુ અને સજદા, આ બધી નિમતો સામે રાખી એ વાતની ગવાહી આપું છું કે જો હું ઇરાદો કરું અને કોશિશ પણ કરું કે આખરી જમાના સુધી જીવતો રહીને તારી કોઈ એક નિમતનો શુક્ર અદા કરવા ચાહું તો પણ તેનો શુક્ર અદા નથી થઈ શકતો, સિવાય કે તારો અહેસાન અને મદદ હોય અને તારા એ અહેસાન બદલ પણ એક શુક્રની જરૂરત છે. મારા દરેક હાલમાં તારો એક નવો અહેસાન છે, જેથી હર હાલમાં એક નવો શુક્ર પણ હોવો જોઈએ. અરે હું કોણ અને મારી શું હૈસિયત જો મારા સાથે તમામ ગણતરી કરનાર માણસો ભેગા થઈને પણ તારી બધી નિમતો
અને એહસાનને ગણવા ચાહે તો પણ નથી ગણી શકતા, અને ગણી પણ કેવી રીતે શકે, જ્યારે કે તે જ તારી પાક કિતાબ અને સાચી ખબર દેનાર કિતાબમાં ફરમાવ્યું છે કે જો તમે બધા મળીને મારી નેમતોની ગણતરી કરવા ચાહો તો પણ કદી ગણી શકવાના નથી. બેશક તારી કિતાબ સાચી અને તારું ફરમાન હક છે. તારા નબીઓ અને રસૂલોએ તારી વહી અને શરીયતોને સરખી રીતે પહોંચાડેલી છે. હું મારી કોશિશ, હિંમત, ઇતાઅત અને મારી સમજણ પ્રમાણે આ વાતની ગવાહી આપું છું, અને મારા ઈમાન અને યકીનનું એલાન કરું છું કે તમામ વખાણ તે ખુદાના માટે છે કે જેને કોઈ ઔલાદ નથી, કે જે તેનો વારસદાર બને, તેનો કોઈ ભાગીદાર નથી કે તેની બનાવેલી વસ્તુઓમાં ઝઘડો કરે, તેનો કોઈ વલી યા સરપરસ્ત નથી કે કોઈ વસ્તુ બનાવવામાં તેની મદદ કરે. તે પાક, પવિત્ર અને કોઈનો મોહતાજ નથી. જો જમીન અને આસમાનમાં તેના સિવાય બીજો કોઈ ખુદા હોત તો બંને ખત્મ થઈ ગયા હોત. તેની પવિત્ર ઝાત કોઈને મોહતાજ નથી, ન તો તેનો કોઈ બાપ છે, ન તો તેના કોઈ બીવી બચ્ચા છે. હું તેના વખાણ કરું છું જે વખાણ તેના નજીકના મલાઈકાઓ અને નબીઓએ કરેલ હોય. ખુદાના રસૂલોમાં સૌથી બહેતર ખાતમુલ અંબિયા હઝરત મુહમ્મદ અને તેમની પાક ઔલાદ ઉપર રહમત નાઝિલ ફરમાઓ. ખુદાયા, તું મને એવો બનાવી દે કે હું તારાથી એ રીતે ડરું કે જાણે તને જોઈ રહ્યો હો. તારી તાકતથી મારી મદદ કર. મારા ગુનાહના લીધે મને બદબખ્ત અને ઝાલિમ ન બનાવ. તારા ફૈસલાને મારા માટે બહેતર બનાવ. તારા તરફથી જે તકદીર લખાયેલ છે તેને મારા માટે મુબારક કરાર દે, અને જે વસ્તુ મારા માટે મોડી લખેલી છે તેમાં જલ્દી ન કરું, અને જે વસ્તુ પહેલાં છે તેને મોડી ના ચાહું. એ ખુદા, તું મને દિલનો મોટો બનાવ. મારામાં યકીન, અમલમાં ખુલૂસ, બસીરતમાં નૂર અને દીનમાં બસીરત અતા કર. મારા માટે શરીરના અંગોને ફાયદો પહોંચાડનાર બનાવ. સાંભળવા અને જોવાને મારા વારિસ બનાવ. ઝાલિમો સામે મારી મદદ કર, અને તેઓથી મારી નજર સામે બદલો લે, જેથી મારા દિલને ઠંડક પહોંચે. ખુદાયા, મારા ગમને દૂર કર. મારા છુપા કામોમાં મદદ કર. મારી ભૂલોને માફ કર. શૈતાનને મારાથી દૂર કર. મારી પરેશાનીમાં છુટકારો નસીબ કર. દુનિયા અને આખિરતમાં મારા દરજ્જાને બુલંદ કર. ખુદાયા, તારો શુક્ર કે તે મને સાંભળનાર અને દેખનાર બનાવ્યો. તારો શુક્ર કે મને કામિલ પેદા કર્યો અને અધૂરો નથી બનાવ્યો. આ તો તારી ખાસ રહેમત છે, જ્યારે કે તને મારી કોઈ જરૂરત નથી. ખુદાયા, જે રીતે તે મને મારી પૈદાઈશમાં સરખી રીતે બનાવ્યો અને સુરતમાં ચહેરાને ખૂબસૂરત અને અનુકૂળ બનાવ્યો છે, તે જ રીતે મારા ઉપર મોટો એહસાન કર્યો કે મારા નફ્સને બચાવીને મને હિફાજતમાં રાખ્યો, અને તૌફીક આપીને મને ઇનામ અતા કર્યું. મારી હિદાયત ફરમાવીને મને એહસાનને કાબિલ બનાવ્યો, અને મોટો એહસાન કે દરેક ભલાઈમાં હિસ્સો રાખેલ છે. મને જમવાનું ખવડાવ્યું અને પાણી પીવડાવ્યું. મને કોઈનો મુહતાજ નથી બનાવ્યો. મને ઇજ્જત આપી, મારી મદદ કરી અને મને ઇજ્જતદાર બનાવ્યો છે. તારો મોટો એહસાન કે શરીરને ઢાંકવા માટે કપડાં આપ્યા અને પોતાની ખાસ રહેમત થકી મુશ્કેલીઓને આસાન કરી. એ ખુદા, તું મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર રહેમત નાઝિલ કર. ઝમાનાની હલાકતથી અને રાત દિવસની સખ્તીમાં મારી મદદ કર.
દુનિયાની ખતરનાક જગ્યાઓ અને આખિરતની મુશ્કેલો મંઝિલમાં મને નજાત અતા કર અને ઝાલિમોના મકરો ફરેબથી હિફાજતમાં રાખ. એ ખુદા, જે વસ્તુઓનો મને ખૌફ છે તેના માટે તું જ બસ છે, અને જેનાથી પરહેઝ કરું છું તેનાથી મને બચાવી લે. મારી અને મારા દીનની હિફાજત કર અને મારા સફરમાં મારી હિફાજત કર. બાલ બચ્ચાની કમી પૂરી કર. જે રોઝી આપેલ છે તેમાં બરકત અતા કર અને મારા નજીક ઝલીલ કર. મને મારા નજીક ઝલીલ કર અને લોકોના નજીક ઇજ્જત અતા કર. જિન્નાત અને ઇન્સાનની બુરાઈઓથી હિફાજતમાં રાખ અને ગુનાહોના લીધે મારું અપમાન ના કરજે. મારા છુપા ઐબોને જાહેર ના કર અને મારા ખરાબ અમાલ થકી બલા નાઝિલ ના કર. જેને મતો આપી છે તેને છીનવી ના લે. મને તારા સિવાય બીજા કોઈના હવાલે ના કર. એ ખુદા, જો તું મને તારા સિવાય બીજા કોઈના હવાલે કરીશ, જો સગાવાલા હશે તો મોઢું ફેરવી લેશે, જો દૂરના હશે તો મારા પર હમલો કરશે. શું તું મને મારા જેવા કમઝોરના હવાલે કરીશ, જ્યારે કે તું જ મારો પાલનહાર અને તું જ મારો માલિક છે. ખુદાયા, હું તારાથી મારી ગુરબત, વતનથી દૂરી અને હુકુમતની નજરોમાં મારી જિલ્લતની શિકાયત કરું છું. એ ખુદા, તારો ગુસ્સો અને ગઝબ મારા પર નાઝિલ ના કર, કેમ કે તે તારા ગઝબથી આઝાદ થઈ ગયો તો પછી મને કોઈની પરવા નથી. તું પાક અને કોઈનો મુહતાજ નથી અને તારી આફિયત મારા માટે બેહિસાબ છે. એ ખુદા, તારા ચમકતા નૂરના વાસ્તાથી જે જમીન અને આસમાનને રોશની આપે છે અને અંધારાને દૂર કરે છે, અવ્વલીન અને આખિરીનને ઇસ્લાહ કરે છે, એ નૂરના વાસ્તાથી સવાલ કરું છું કે તારા ગઝબની હાલતમાં મને મૌતના હવાલે ન કરજે અને તું મારાથી નારાજ ન થજે. હું વારંવાર તારાથી વિનંતી કરું છું કે તારો અઝાબ નાઝિલ થાય એ પહેલા મારાથી રાજી થઈ જા. તારી નારાજગીને તારા લુત્ફો કરમથી તારી ખુશનુદીમાં બદલી નાખ કે તારા સિવાય બીજો કોઈ ખુદા નથી. તું મોહતરમ શહેર મક્કા, મશઅરુલ હરામ અને અઝાબથી આઝાદ કરનાર કદીમ મકાન ખાને કાબાનો માલિક છે, જેને તે બરકતવાળું અને લોકો માટે અમન અને શાંતિવાળું બનાવેલ છે. એ મહેરબાન ખુદા, તું સજાના હકદાર બનેલા ગુનહગાર બંદાઓના ગુનાહોને પણ માફ કરે છે અને પોતાના ફઝલો એહસાનથી પૂરેપૂરી નેમતો અતા કરે છે. એ ખુદા, તે તારા કરમથી અમોને ઘણી બધી નેમતો આપી છે. એ મુસીબતોમાં બંદાઓની ઢારસ, એકલતામાં સાથી, રંજો ગમમાં ફરિયાદે પહોંચનાર મારા અને મારા ખાનદાનના બુઝુર્ગો ઇબ્રાહીમ, ઇસ્માઈલ, ઇસ્હાક અને યાકૂબના માલિક જિબ્રાઈલ, મીકાઈલ, ઇસરાફીલ અને છેલ્લા નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ. અને તેમની પાક ઔલાદના પરવરદિગાર તૌરેત, ઇંજીલ, ઝબૂર અને કુરાન મજીદના નાઝિલ કરનાર કાફ, હા, યા, ઐન, સાદ, તાહા, યાસીન અને કુરાન હકીમને અર્શથી નાઝિલ કરનાર તું ત્યારે પણ મારો સહારો છે જ્યારે ખુલ્લા અને મોટા રસ્તા પણ મુશ્કેલ બની જાય અને બેપનાહ પહોળી જમીન પણ સાંકડી થઈ જાય. જો તારી રહેમત ન હોત તો હું હલાક થઈ જાત. તું નીચે પડનારને સહારો આપનાર છે. જો તું મારા ગુનાહોને ન છુપાવ્યો હોત
તો હું જલીલ થઈ જાત. દુશ્મનો સામે તું મદદ કરનાર છે, તારી મદદ ના હોત તો હું બિલકુલ હારી જાત. એ ખુદા, તે તારી બુલંદી અને મોટાઈને ફક્ત પોતાના માટે જ રાખેલ છે, અને ઇજ્જતના તલબગાર તારી ઇજ્જત થકી ઇજ્જત મેળવે છે. ખુદાયા, તારા સામે મહારાજાઓએ જિલ્લતનો તોક પોતાના ગળામાં પહેરીને ઊભા છે અને તારા દબદબાથી ધ્રુજે છે. તું એવો આલિમ છે કે આંખોની ખયાનતના ઇશારા અને દિલના ભેદોને પણ જાણે છે, અને તને ભવિષ્યની બધી વાતો ખબર છે. એ ખુદા, તારી ઝાત એટલી બુલંદ છે કે જેના વિશે કોઈને ખબર નથી કે તું શું છે અને ક્યાં છે. આની ખબર ફક્ત તારા પાસે જ છે. એ જમીનને પાણી ઉપર રોકનાર, હવાના રસ્તાઓને આસમાનોથી બંધ કરનાર. એ ખુદા, જેના નામો બુઝુર્ગ છે અને જેની ભલાઈઓ ખત્મ થનાર નથી. એ જંગલમાં યુસુફ નબી માટે કાફલાને રોકનાર અને તેમને કૂવામાંથી બહાર કાઢીને ગુલામીમાંથી બાદશાહ બનાવનાર. એ કે યાકૂબની આંખો રોવાના કારણે સફેદ થવા પછી તેમને યુસુફથી મુલાકાત કરાવનાર. એ અય્યુબની બલાઓ અને મુસીબતોને દૂર કરનાર. એ ઇબ્રાહીમના બુઢાપામાં તેમનો હાથ પકડીને ઝબાહના ઇમ્તિહાનથી રોકનાર. એ ઝકરિયાની દુઆને કબૂલ કરીને યહ્યા જેવો ફરઝંદ આપનાર અને તેમને તન્હાઈ અને લાવારીસીથી બચાવનાર. એ યુનુસને માછલીના પેટમાંથી બહાર કાઢનાર. એ દરિયામાં રસ્તા બનાવીને બની ઇસ્રાઈલને નવજાત દેનાર, બની ઇસ્રાઈલને નજાત દેનાર અને ફિરഔનના લશ્કરને ડૂબાડી દેનાર. પોતાની ખાસ રહેમતથી હવાને ખુશગવાર મોસમ બનાવીને મોકલનાર. એ પોતાની મખલૂક પર જલ્દી અઝાબ ન કરનાર અને મૂસા નબીના મુકાબલામાં આવનાર જાદુગરોને અઝાબથી બચાવનાર. જ્યારે કે તેઓ બધા ઘણા દિવસ સુધી હકના મુનકિર હતા અને ખુદાની રોઝી ખાઈને ગૈર ખુદાની ઇબાદત કરતા હતા અને રસૂલોને જુઠલાવીને તેમનાથી લડાઈ કરતા હતા. ऐ अल्लाह, ऐ अल्लाह, ऐ बेमिसाल बनावनार, ऐ बेमिसाल पैदा करनार, तारो कोई जवाब નથી. તું હંમેશાથી છે અને તને ફના નથી. તું ત્યારે પણ જીવતું રહીશ જ્યારે કોઈ જીવતું નહીં હોય. ऐ મુર્દાઓને સજીવન કરનાર, દરેકના અમાલની દેખરેખ રાખનાર. ऐ તે ખુદા કે જેનો શુક્ર મેં બહુ જ ઓછો અદા કરેલ છે, તે છતાં પોતાની નેમતો મારા પર બંધ નથી કરી. મારી ભૂલો ઘણી બધી હોવા છતાં તે મને અપમાન નથી કરેલ. મને ગુનાહ કરતા જોયા છતાં મને બદનામ નથી કર્યો. બચપનમાં મારી હિફાજત કરી અને બુઢાપામાં મને રોઝી આપી. ऐ खुदा, तारी नेमतो मारी पासे बेहिसाब छे અને તારા એહસાનનો બદલો કોઈ નથી આપી શકતું. ખુદાયા, તે મારા સાથે એહસાન અને ભલાઈથી વર્તાવ કર્યો છે, જ્યારે કે મેં તેનો બદલો બુરાઈ અને ગુનાહોથી આપ્યો. ખુદાયા, તે ઈમાનની હિદાયત તારા એહસાનને ઓળખવા પહેલા કરેલ છે. ખુદાયા, હું તને બીમારીમાં પુકાર્યો તો તે શફા આપી, નરવસ્ત્રની હાલતમાં અવાજ આપી તો કપડાં અતા કર્યા, ભૂખમાં પુકાર્યો તો જમવાનું આપ્યું, તરસમાં અવાજ આપી તો પાણી પીવરાવ્યું, જિલ્લતમાં બોલાવ્યો તો ઇજ્જત અતા કરી, જે હાલતમાં તારી મારિફત આપી, એકલતામાં અવાજ આપી તો અમારી સંખ્યા વધારી આપી, ગાયબ વિશે ઇલ્તિમાસ કરી તો પાછો ફેરવી દીધો, ગરીબીમાં ફરિયાદ કરી તો માલદાર બનાવી દીધો, જુલ્મના મુકાબલામાં મદદ માંગી તો મદદ અતા કરી, માલદારીમાં પુકાર્યો તો નેમતો બાકી રાખી
અને ન માંગ્યું તો પણ માંગ્યા વગર જ પોતી નેમતો આપી. ફકત અને ફકત શુક્ર અને વખાણ તારા માટે જ છે. ખુદાયા, ભૂલ કરવા સમયે મને બચાવ્યું અને રંજોગમથી નજાત આપી. દુઆઓને કબૂલ કરી અને તે મારી અંગત વાતોને છુપાવી. ગુનાહો માફ કર્યા, મકસદને પૂરો કર્યો. દુશ્મનો સામે મારી મદદ કરી. હું જો તારી નેમતો, એહસાનો અને તારી અઝીમ બક્ષિશોની ગણતરી કરવા ચાહું તો પણ ગણતરી નથી કરી શકતો. તે એહસાન કરેલ છે, તે ઇનામ આપેલ છે, તે લુત્ફો એહસાન અને બહેતરીન વર્તાવ કરેલ છે, તે ફઝલો કરમ કરેલ છે, તે સંપૂર્ણ નેમતો આપી છે. રોઝી પણ તે જ આપી છે, તૌફીક પણ તે જ આપી છે. અતા કરનાર અને માલદાર પણ તું જ છે. તારી ખાસ નેમતો અમોને આપી છે. તું પનાહ દેનાર છે, તું મારા માટે કાફી છે. તે જ મારી હિદાયત કરી અને હિફાજતમાં રાખ્યો. મારી ખરાબીને છુપાવી છે અને તું જ મગફિરત કરે છે. તાકત આપનાર પણ તું જ છે, ઇજ્જત દેનાર પણ તું જ છે. મદદ પણ તે કરેલ છે અને બાજુઓમાં તાકત પણ તે જ આપી છે. અને તે જ મદદ કરેલ છે. બીમારીથી શફા દેનાર પણ તું જ છે. આફિયત પણ તે જ આપી છે. બુઝુર્ગી દેનાર પણ તું જ છે. બરકત પણ તારા તરફથી જ છે. તારા વખાણ હંમેશા હંમેશા માટે છે અને તારો શુક્ર બેહિસાબ અને અગણિત છે. ખુદાયા, હું તારો ગુનેહગાર બંદો છું. હું મારા ગુનાહ અને ભૂલોને કબૂલ કરું છું. હું ગુનેહગાર છું. હું બુરાઈઓ, ભૂલો અને ગુનાહો કરેલ છે અને જહાલતના લીધે ગાફિલ બન્યો અને મારાથી ભૂલો થઈ. જાણી જોઈને ગુનાહો કર્યા છે. વાયદાને વફા ન કરનાર પણ હું છું. મારી બુરાઈઓને કબૂલ કરી રહ્યો છું અને કબૂલ કરું છું કે તારા તરફથી બેહિસાબ નેમતો નાઝિલ થઈ છે અને મારા પાસે હમણાં પણ બેહિસાબ નેમતો છે. એ છતાં પણ હું વારંવાર ગુનાહ કરતો રહ્યો છું. એ પરવરદિગાર, મારા ગુનાહોને માફ કર, કેમ કે મારા જેવા ગુનેહગાર બંદાના ગુનાહોથી તારું કોઈ નુકસાન નથી થતું. તને કોઈની ઇબાદતની જરૂર નથી અને તું દરેક નેક અમલ કરનારને પોતાની તૌફીક અતા કરે છે. એ મારા માલિક, મારા પાલનહાર, તમામ વખાણ ફકત તારા માટે જ છે. એ મહેરબાન ખુદા, તે મને હુકમ આપ્યો અને મેં તારા હુકમોની નાફરમાની કરેલ છે. હવે મારા પાસે નજાતનો કોઈ રસ્તો નથી અને અઝાબને દૂર કરનાર તારા સિવાય બીજો કોઈ શક્તિમાન પણ નથી. હું કેમ કરીને તારા સામે બચાવ કરું? કોના સહારાથી તારી બારગાહમાં પહોંચું? આ કાનના સહારે, આ આંખના સહારે, યા ઝબાનના સહારે, યા દિલના સહારે, યા પછી હાથ પગના સહારાથી તારી બારગાહમાં પહોંચું? અરે, આ તો બધી તારી જ આપેલી નેમતો છે અને આનાથી જ મેં ગુનાહ કરેલ છે. આ બધી મારા વિરુદ્ધ તારી બારગાહમાં ગવાહી આપનાર છે. એ મારા મહેરબાન પરવરદિગાર, તે મારી બુરાઈઓને મારા મા બાપ, સગાવાલાથી પણ છુપી રાખી છે અને કોઈને પણ ખબર પડવા નથી દીધી. રાજા અને તેના માણસોથી પણ મારી બુરાઈઓને છુપી રાખી અને કોઈ જાતની સજાનો હકદાર પણ નથી બનાવ્યો. અગર જો આ બધા તારી જેમ મારી છુપી વાતોને એક પલ માટે પણ જાણતા હોત તો મોહલત ન આપત અને મારાથી બિલકુલ દૂર થઈ જાત.
હવે હું તારી બારગાહમાં ખુશુ અને ખુશુ, નરમાશ અને નમ્રતાથી પછતાઈને તારી બારગાહમાં પોતાને બેઇજ્જત અને હકીર જાણીને હાજર થયો છું. ન તો નજાત માટે કોઈ બહાનું છે અને ન તો ગુનાહોથી બચાવનાર કોઈ તાકાતનો સહારો દેખાય છે, અને ન તો મારા પાસે કોઈ બહાનું છે કે હું દલીલ કરું, અને ન તો એમ કહી શકું છું કે આ ગુનાહો મેં નથી કર્યા, આ બુરાઈઓ મેં નથી કરી. હું ઇનકાર પણ નથી કરી શકતો. જો ઇનકાર પણ કરું તો શું ફાયદો? જ્યારે કે શરીરના બધા અંગો મારા વિરુદ્ધ ગવાહી આપશે, અને મને એ વાતનું પૂરેપૂરું યકીન છે, જેમાં કોઈ જાતનો શક નથી, કે તું જરૂર મોટા મોટા કામો વિશે સવાલ કરીશ. તું ન્યાય કરનાર છે, તારા પાસે જુલ્મ નથી, પરંતુ મારા માટે તો ન્યાય અને અદલ પણ ખતરનાક છે. હું તો તારા અદલ અને ઇન્સાફથી પણ પનાહ માંગુ છું. ફકત અને ફકત તારા ફઝલો કરમની માંગણી કરું છું. એ મહેરબાન પરવરદિગાર, જો તું અઝાબ પણ કરીશ તો તે મારા ગુનાહોના લીધે હશે, અને જો તું માફ કરીશ તો તે તારા હિલ્મ, એહસાન અને કરમના લીધે હશે. એ ખુદા, તારા સિવાય બીજો કોઈ માબૂદ નથી. તું પાક અને પવિત્ર છે, કોઈનો મુહતાજ નથી, અને હું જુલ્મ કરનાર છું. તું એકલો જ, કોઈનો મુહતાજ નથી, અને હું માફી ચાહવા વાળો છું. તું એકલો છે કે જે કોઈનો મુહતાજ નથી, અને હું તૌહીદનો કલમો પડનાર છું. તું એકલો છે અને કોઈનો મુહતાજ નથી. હું ડરનાર છું. તું એકલો છે અને હું ધ્રુજી રહ્યો છું. તું એકલો જ છે અને કોઈનો મુહતાજ નથી, અને હું ઉમ્મીદ લગાવીને બેઠો છું. હું તારા તરફ આગળ આવનાર, તારી તહલીલ એટલે કે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેનાર, અને હું તારી તસ્બીહ પડનાર છું. અને તારા સિવાય બીજો કોઈ ખુદા નથી, અને હું તારી બુઝુર્ગીને માનનાર છું. તું એકલો અને કોઈનો મુહતાજ નથી, અને મારો અને મારા બાપ દાદાઓનો તું પરવરદિગાર છે. ખુદાયા, હું તારી બુઝુર્ગીને કબૂલ કરીને તારા વખાણ કરું છું, અને મારો ખુલૂસ તારા zikરમાં, તારી તૌહીદની મારિફતની સાથે છે. હું તારી એક એક નિዕમતોને કબૂલ કરું છું, અને ત્યાર પછી એ પણ કબૂલ કરું છું કે નિዕમતોને કોઈ ગણી શકતું નથી. તે બેહદ અને બેહિસાબ છે, તેનો અંત કે છેડો નથી. સંપૂર્ણ અને સ્પષ્ટ જાહેરી તથા છુપી છે. તારી જે નિዕમતો મને જિંદગીની શરૂઆતથી અને મારા જન્મથી આપી છે, તે નિዕમતો આ છે કે મને ફકીર અને મુહતાજ નથી બનાવ્યો, નુકસાનોને દૂર કર્યું, આસાનીઓની સગવડ કરી, કઠણાઈઓને દૂર કરી, પરેશાની અને ગમને નાબૂદ કર્યા, તંદુરસ્તી અતા કરી, દીને મુહમ્મદીમાં સલામતી આપેલ છે. તારી અતા કરેલી નિዕમતો એટલી બધી છે કે જો અવ્વલીન અને આખરીન બધા મળીને મારી સાથે હિસાબ કરે તો પણ નથી ગણી શકતા. તું પાકો પાકીઝા, બુલંદ અને મહાન છે. તું અઝીમ, રહીમ, કરીમ પરવરદિગાર છે, અને તારી રહેમતોની ગણતરી નથી થઈ શકતી. તારા વખાણ સુધી કોઈ નથી પહોંચી શકતું, અને ન તો કોઈ તારી નિዕમતોનો બદલો આપી શકે છે. એ પરવરદિગાર, મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર તારી રહેમત નાઝિલ કર. અમારા ઉપર તારી નિዕમતોને સંપૂર્ણ કર, અને તારી ઇતાઅતથી અમને નેક બનાવ, કે તું પાકો પવિત્ર છે અને કોઈનો મુહતાજ નથી. વહદહુ લા શરીક છે, પરેશાન લોકોની દુઆઓ કબૂલ કરે છે,
બુરાઈઓને દૂર કરે છે, મઝલૂમોની મદદ કરે છે, બીમારોને શિફા આપે છે, ફકીરોને માલદાર બનાવે છે, તૂટેલા દિલોને જોડે છે, બચ્ચાઓ ઉપર રહેમ કરે છે, મોટાઓની મદદ કરે છે. તારા સિવાય બીજો કોઈ મદદગાર નથી, તારાથી વધારે કોઈ તાકતવર નથી. તું બુલંદ અને મોટો છે. એ પગમાં સાકળ બંધાયેલા અસીરોને છુટકારો આપનાર, એ બચ્ચાઓને રોઝી આપનાર, એ ગભરાયેલાઓને પનાહ આપનાર, એ ખુદા જેનો કોઈ ભાગીદાર કે વઝીર નથી, હઝરત મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર રહેમત નાઝિલ કર. આજની સાંજે તે બધું અતા કર કે જે તું તારા નેક બંદાઓને આપે છે. જાહેરી નિዕમતો, છુપી નિዕમતો, બલાઓથી નજાત, રંજો ગમથી છુટકારો, દુઆની કબૂલિયત, નેકીઓની કબૂલિયત, બુરાઓની પર્દાપોશી વગેરે અતા કર. તું લતીફ અને ખબીર છે, કાદિર અને કદીર છે. એ ખુદા, હું જેને જેને પુકારું છું તેમાં તું સૌથી વધારે નજદીક છે. તું દરેકથી જલ્દી જવાબ આપે છે, દરેક માફ કરનાર કરતા વધારે કરીમ છે, દરેક અતા કરનારથી વધારે આપનાર છે. જેને સવાલ કરવામાં આવે તેઓમાંથી સૌથી વધારે સાંભળનાર છે. દુનિયા અને આખિરતમાં રહમાન અને રહીમ છે. તારા જેવો કોઈ સવાલના લાયક નથી કે જેના પાસે સવાલ કરવામાં આવે. તારા સિવાય કોઈ ઉમ્મીદોને પૂરી કરનાર નથી. જ્યારે પણ તને પુકાર્યો તો તે જવાબ આપ્યો, તારાથી માંગણી કરી તો તે પૂરી કરી, તારા તરફ આવ્યો તો તે રહેમ કર્યો, તારા પર ભરોસો કર્યો તો તે નજાત આપી, તારી પાસે પનાહ માંગી તો તું એકલો જ કાફી થઈ ગયો. એ ખુદા, તારા બંદા ને રસૂલ નબી હઝરત મુહમ્મદ મુસ્તફાને તેમની પાક ઔલાદ ઉપર રહેમત નાઝિલ કર. અને અમારા ઉપર તારી નિዕમતોને સંપૂર્ણ કરી આપ. તારી દરેક અતાને બાબરકત બનાવ અને અમારી ગણતરી શુક્ર કરનાર અને તારી નિዕમતોને યાદ કરનાર નેક લોકોમાં કર. આમીન આમીન યા રબ્બલ આલમીન. અલ્લાહુમ્મા ખુદાયા, એ પરવરદિગાર, જે માલિક છે અને સાથે કુદરત પણ રાખે છે, જે ઇખ્તિયાર સાથે ગઝબ પણ કરે છે, જેણે ગુનહગારોને ઢાંક્યા છે, માફી ચાહનારાઓને માફ પણ કરેલ છે. એ તલબગાર અને ઉમીદો બાંધનારની છેલ્લી મંઝિલ, દરેક વસ્તુનું ઇલ્મ રાખનાર, માફી ચાહનારથી મોહબ્બત અને રહેમત ભર્યો વર્તાવ કરનાર. એ ખુદા, અમો આજ સાંજના જે સાંજ અઝમત અને શરાફતવાળી છે તેમાં ફકત તારાથી દિલ લગાવ્યું છે. અમારા વસીલા તારા રસૂલ, તારી મખલુકાતમાં ચૂંટાયેલ, તારી વહીના અમીન, તારા સવાબની બશારત આપનાર, તારા અઝાબથી બચાવનાર અને રોશન ચિરાગ પૈગંબર છે, જેમના થકી મુસલમાનો ઉપર ઇનામ નાઝિલ કરેલ છે. એ આલમીન માટે રહેમત બનાવીને મોકલેલ છે. એ ખુદા, હઝરત મુહમ્મદ અને આલે મુહમ્મદ પર એવી રહેમત નાઝિલ કર જેના તેઓ હકદાર છે. એ અઝીમ ખુદા, હઝરત મુહમ્મદ અને તેમની પવિત્ર ઔલાદ ઉપર રહેમત નાઝિલ કર. દુઆના જુમલા છે, આપ લોકો આમીન કહેશો. શાયદ બોલનારના શબ્દમાં અસર ના હોય, આપ લોકોનું આમીન કબૂલ થઈ જાય અને આપણા બધાની આ દુઆ કબૂલ થાય. તારી મગફિરત થકી અમારા ગુનાહોને છુપાવી દે,
તારી પાસે જુદી જુદી ભાષાઓમાં લોકો ફરિયાદ કરી રહ્યા છે, તેથી તું આજ ને આજ મને તે દરેક નેમતોમાં ભાગીદાર બનાવ જેને તે તારા બંદાઓને આપેલ છે, અને જે નૂરથી હિદાયત કરેલ છે તે અને જે રહેમત ફેલાવે છે, અને જે બરકતો નાઝિલ કરે છે, અને જે લિબાસ એ આફિયતથી ગુનાહોને છુપાવે છે, અને જે રોઝીમાં વધારો કરે છે, તે બધી વસ્તુ અતા કર. એ બધા રહેમ કરનારમાં સૌથી વધારે રહેમ કરનાર. એ ખુદા, હું અહીંયાથી પાછો જાઉં તો કામયાબ અને નેક અમલ સાથે ફાયદો મેળવેલ હોય અને નજાત પામેલાની જેમ પાછો ફરું. મને તારી રહેમતથી ના ઉમીદ ના કર, તારી રહેમતથી ખાલી હાથ ન રાખ, મારી ઉમ્મીદોથી મહેરૂમ ના કર, મને તારા ફઝલો કરમથી અલગ ના કર. જે વસ્તુની ઉમ્મીદ રાખું છું તેનાથી માયુસ ના કર. તારી બારગાહથી ના મુરાદ પાછો ન ફેરવ, તારા દરવાજાથી હટાવી ન દેજે. એ મોટો માફ કરનાર અને બુલંદ કરમ કરનાર, હું તારા તરફ દિલથી યકીન સાથે હાજર થયો છું, અને તારા એહતિરામવાળા મકાન ખાને કાબાનો ઈરાદો કરેલ છે. આ મનાસિકે હજમાં મારી મદદ કર, મારી હજને કબૂલિયતના દરજ્જા સુધી પહોંચાડ, મારા ગુનાહોને બક્ષી આપ, મારી ભૂલોને માફ કર. મેં તારી દરગાહમાં હાથ ફેલાવેલ છે, જેમાં જિલ્લત અને બેઇઝ્ઝતીના નિશાન છે, પરંતુ એ મહેરબાન ખુદા, અમે જે માંગ્યું છે તે આજ ને આજ અતા કર, અને જે કામ માટે તને પુકારેલ છે તેના માટે કાફી થઈ જા. તારા સિવાય બીજો કોઈ કાફી નથી, તારા સિવાય બીજો કોઈ પરવરદિગાર નથી. દરેક જગ્યાએ ફક્ત તારો જ હુકમ ચાલે છે, તારા પાસે બધું ઇલ્મ છે, તારો ફૈસલો ન્યાય પર આધારિત છે. અમારા હકમાં નેક ફૈસલો કરી અમારી નેક લોકોમાં ગણતરી કર. એ ખુદા, અમારા માટે તારી સખાવત, કરમ, સારામાં સારો બદલો, વધારે સવાબ અને હંમેશાની સહુલત તથા આરામ અતા કર. અમારા ગુનાહોને માફ કર, અને હલાક થનારના સાથે અમને હલાક ન કરજે. તારી રહેમત અને મોહબ્બત ભર્યો ચહેરો અમારા તરફથી ના ફેરવી લેજે, કે તું અરહમુર રાહિમીન અને સૌથી બહેતર માફ કરનાર છે. એ ખુદા, આજની સાંજ અમારી ગણતરી એ લોકોમાં કરજે કે જે લોકોને તેમના સવાલ કરવા પર અદા કરેલ છે, તેમના શુક્ર કરવા પર વધારે આપેલ છે, જેમની તૌબાને કબૂલ કરેલ છે, જેમને ગુનાહોથી જુદા થઈ જવાના કારણે માફ કરેલ છે. એ સાહેબે જલાલુ ઇકરામ, એ ખુદા, અમને નેક બનાવ, અમને પાક બનાવ અને અમારી મદદ કર. અમારી ફરિયાદ અને ગિરિયા પર રહેમ કર. એ બહેતરીન સવાલને પૂરા કરનાર અને વધારે રહેમ કરનાર. એ ખુદા, તારાથી પાંપણોનું બંધ થવું અને આંખના ઇશારા પણ છુપા નથી. તું દિલોના વિચારને પણ જાણે છે, અને છાતીમાં છુપા ભેદોને પણ જાણે છે, જેનું ઇલ્મ દરેક વસ્તુને ઘેરી લીધેલ છે, અને તેના હિલ્મ તથા સબરે બધી વસ્તુને ઘેરી લીધેલ છે. તું પાકો પવિત્ર છે, વિરોધીઓના બોલ અને વિચારોથી ઘણું બુલંદ છે. સાતો જમીન અને આસમાન તારી તસ્બીહ કરે છે, કાયનાતની દરેક વસ્તુ તારા વખાણ કરે છે. વખાણ તો ફક્ત તારા માટે જ છે, અને બુઝુર્ગી પણ તારા લાયક જ છે. તું સાહેબે જલાલ અને ઇઝ્ઝતવાન છે, તારી નેમતો અઝીમ છે, અને તું સખી, કરીમ અને મહેરબાન અને રહેમ કરનાર છે. એ પરવરદિગાર, અમારી હલાલ રોઝીમાં વધારો કર, અમારા શરીર અને દીનમાં સલામતી અતા કર. અમને ખૌફમાં અમન અને શાંતિ અતા કર. અમને જહન્નમની આગથી છુટકારો નસીબ કર. એ પરવરદિગાર, અમોને તારા અઝાબ તરફ ધીરે ધીરે ધકેલી ન દેજે. અમને કોઈ જાતની ગફલતમાં ન રહી જઈએ,
અને અમને ખરાબ જિન્નાત અને ઇન્સાનની બુરાઈઓથી બચાવી લે. આ મોકા ઉપર ઇમામ પોતાના માથાને આસમાન તરફ ઊંચું કરી એવી રીતના કે આંખોથી આંસુ વહી રહ્યા હતા. બુલંદ અવાજથી ઇમામ આ શબ્દો કહે છે, એ બધાથી બહેતર સાંભળનાર અને સૌથી વધારે દેખનાર, સૌથી જલ્દી હિસાબ કરનાર, સૌથી વધારે દયા કરનાર હઝરત મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર તારી રહેમત નાઝિલ કર. પરવરદિગારા, હું તારાથી એવી હાજતો માંગી રહ્યો છું કે જો તું પૂરી કરીશ અને પછી બીજી મખલૂક રદ કરે તો પણ કોઈ નુકસાન નથી, અને જો તું રદ કરીશ અને બાકી બધા અતા કરે તો તેમાં કંઈ પણ લાભ નથી. અને મારી તે હાજત આ છે કે તું મને જહન્નમની આગથી બચાવી લે, કે તારા સિવાય બીજો કોઈ ખુદા નથી અને તું જ એકલો છે અને તારો કોઈ ભાગીદાર નથી. બાદશાહત તારા માટે છે, તમામ વખાણ તારા માટે છે, અને તું દરેક વસ્તુ પર કુદરત રાખે છે. સાથે મળીને યા રબ્બે યા રબ્બે યા રબ, યા રબ્બે. એ ખુદા, હું મારી તવંગરીમાં પણ તારો ફકીર છું, તો ફકીરીમાં કેમ તારો મુહતાજ ન હો? અને મારા પાસે ઇલ્મ હોવા છતાં પણ જાહિલ છું, તો જહાલતમાં કેમ જાહિલ ન હો? તારી તદબીરોની તબદીલી અને તારા તરફથી બદલાતી તકદીરોના કારણે તારી મારિફતવાળા બંદા ન તારી અતાથી સુકૂન સાથે બેસવા પામે છે કે ન બલાથી કોઈ રીતે માયુસ થાય છે. પરવરદિગારા, મારા તરફથી તે બધું છે જે મારી જિલ્લત પ્રમાણે હોય, તો તારા તરફથી પણ તે દરેક વસ્તુ હોવી જોઈએ જે તારા રહેમો કરમ પ્રમાણે હોય. ખુદાયા, તે તારા વખાણ રઉફ અને લતીફ કહીને કર્યા છે, અને મારા કમજોર વજૂદ પહેલાં તેનો દેખાવ કરેલ છે, તો શું હવે કમજોરી જાહેર થયા પછી તેને રોકી દઈશ? એ ખુદા, જો હું નેકી કરું તો તે તારો જ કરમ છે, અને જો બુરાઈઓ કરું તો તે મારા આમાલનું કારણ છે, અને તારા તરફથી હુજ્જત તમામ થઈ ગયેલ છે. એ ખુદા, જ્યારે તું જ મને નભાડનાર છે તો પછી કેવી રીતે માનું કે તું મને બીજાના હવાલે કરીશ? અને જ્યારે તું જ મારો પાલનહાર છે તો કેમ કરી હું જલીલ અને બેઇજ્જત થઈશ? તું મારા હાલ પર મહેરબાન છે તો પછી કેમ કરી હું માયુસ અને નાકામ બનું? હવે હું મારી મુહતાજીને તારા તરફ વાસ્તો કરાર દઉં છું, પરંતુ તેને પણ કેવી રીતે વાસ્તો બનાવો જ્યારે કે તે તારી બારગાહ સુધી પહોંચવાને લાયક નથી? હું મારી હાલતની કેમ કરી શિકાયત કરું જ્યારે કે તું પોતે જ બહેતર જાણે છે? મારા મોઢાથી કેમ કરી બયાન કરું જ્યારે કે તું બધી વસ્તુને જાણે છે? તું કેમ કરી મારી ઉમ્મીદોને પૂરી નહીં કરે જ્યારે કે મેં તારી મહેરબાન બારગાહમાં અરજ કરેલ છે? તું કેમ કરી મારી ખરાબ હાલતોને નહીં સુધારે જ્યારે કે તે તારા જ હાથમાં છે? ખુદાયા, હું જાહિલ બંદો હોવા છતાં તું મારા પર કેટલો મહેરબાન છે. મારા ખરાબ અમાલ જો હોવા છતાં મારા પર કેટલો દયાવાન અને કરીમ છે. એ ખુદા, તું મારાથી કેટલો નજીક છે અને હું તારાથી કેટલો દૂર છું. જ્યારે તું આટલો બધો મહેરબાન હોય તો કોણ વચમાડો આવી શકે? એ ખુદા, હાલતની તબદીલીથી હું સમજ્યું છું કે તું પોતાને દરેક વસ્તુ રંગ અને ઢંગમાં સ્પષ્ટ કરવા ચાહે છે કે હું કોઈ રીતે તારાથી જાહિલ ન રહી જાઉં અને તને ઓળખી શકું. અને જ્યારે મારી હાલત તારાથી માયુસ થવા ચાહે છે તો તારા અહેસાનો મને ઉમ્મીદવાર બનાવે છે.
એ ખુદા, મારી નેકીઓ પણ બુરાઈ જેવી છે, તો પછી બુરાઈઓની શું હાલત હશે? અને તારા સામે મારી હકીકત દાવા અને વાતોથી વધારે હૈસિયત નથી રાખતી, તો પછી તે દાવાની શું હૈસિયત? એ પરવરદિગાર, તારા લાગુ કરેલા હુકમ અને તારા મજબૂત ઇરાદાએ કોઈને બોલવાનું મોકો નથી આપ્યો. એ અલ્લાહ, કેટલીક વખત મેં ઇતાઅતની બુનિયાદ રાખી અને મનને મજબૂત બનાવ્યું, પરંતુ તારા અદલ અને ઇન્સાફે મારા ભરોસાને તોડી નાખ્યો અને પછી ફઝલો કરમે સહારો દીધો. પરવરદિગાર, તું જાણે છે કે મારા અમલો હંમેશા તારી ઇતાઅત મુજબ નથી હોતા, પરંતુ મારા દિલમાં ઇરાદા અને ઇતાઅત કરવાની નિયત હંમેશ માટેની છે. એ પરવરદિગાર, કેમ કરી ઇરાદો કરું જ્યારે કે હુકુમતનો માલિક તો તું જ છે અને કાહિર પણ તું જ છે. એ ખુદા, દુનિયાની બનાવટો મને તારી મુલાકાતથી દૂર કરી રહી છે, જેથી તું એવી ખિદમતોનો સહારો આપ કે તારી બારગાહ સુધી પહોંચી જાઓ. હું તે વસ્તુઓને કેમ તારા તરફ આવવા માટે રહેનુમા બનાવું જે પોતે જ પોતાના વજૂદમાં મુહતાજ છે? શું કોઈ વસ્તુ તારાથી પણ વધારે જાહેર છે કે તારા માટે મને દલીલ બનીને તને જાહેર કરે? અરે, તું ક્યારે અમારાથી ગાયબ છે કે તને જાહેર કરવામાં દલીલની યા રહેનુમાઈની જરૂરત પડે? અને ક્યારે તું અમારાથી દૂર છે કે કોઈ વસ્તુઓ તારી બારગાહ સુધી પહોંચાડવા માટે કારણ બને? તે આંખો આંધળી છે જે તને પોતાની હિફાજત કરનાર નથી સમજતી, અને તે બંદો પોતાની જિંદગીના કામકાજમાં ખોટમાં છે જેને તારી મોહબ્બતનો કોઈ ભાગ નથી મળ્યો. એ પરવરદિગાર, તે દુનિયાની હાલતો તરફ નજર કરવાનું હુકમ આપેલ છે. હવે તું નૂરના લિબાસ અને હિદાયતની બસીરતના સહારે મને તારી બારગાહમાં બોલાવી લે, જેથી હું એવી રીતે આવું કે મારું નફ્સ આ દુનિયાના લગાવથી હિફાજતમાં હોય ને મારી હિંમત આ દુનિયા પર ભરોસો ન કરતી હોય. તું દરેક વસ્તુ પર કુદરત રાખે છે. એ પરવરદિગાર, મારી ઝાત તારા સામે સ્પષ્ટ અને સાફ સાફ છે. આ મારી હાલત એવી છે કે જેના પર કોઈ જાતનો પડદો નથી. હું તારા જ થકી તારા સુધી પહોંચવા ચાહું છું અને તારી જ રહેનુમાઈને તલબ કરું છું. મને તારા નૂરથી તારા તરફ હિદાયત કર અને તારી સાચી બંદગી સાથે તારી બારગાહમાં હાજરી આપવાની તૌફીક અતા કર. એ ખુદા, મને તારા ઇલ્મના ખજાનામાંથી ઇલ્મ અતા કર. તારા મહફૂઝ પડદાઓમાંથી મારી હિફાજત કર. એ ખુદા, મને તારા નજીક રહેવા વાળાઓની જેમ હકીકતો અતા કર. એ ખુદા, તારી તદબીર થકી મારી તદબીરથી મને બચાવી લે. તારા ઇખ્તિયાર થકી મને મારા ઇખ્તિયારનો મુહતાજ ન બનાવ. પરેશાની અને તકલીફ આવવા પહેલા જાણકારી આપ. પરવરદિગાર, મને મારા નફ્સની બેઇજ્જતીથી બહાર નીકાળી દે અને મોત પહેલા દરેક શક અને બુરાઈથી પાક બનાવી દે. હું તારાથી જ મદદ ચાહું છું, તો તું મારી મદદ કર, અને તારા પર જ ભરોસો કરું છું, તો તું મને કોઈના હવાલે ન કર. બસ તારાથી જ સવાલ કરું છું, માટે મને ના ઉમ્મીદ ન કરજે. હું ફક્ત તારાથી જ ફઝલો કરમ ચાહું છું, તો તું મને તારા ફઝલો કરમથી દૂર ન કરજે. હું તારાથી જ રિશ્તો રાખું છું, તો તું મને તારાથી દૂર ન કરજે. હું તારા દરવાજા પર ઊભો છું, તો તું મને ભગાવી ન દેજે. તારી મરજી એવી છે કે જેમાં કોઈ જાતની ખામી નથી, તો પછી મારા થકી તારામાં શું ખામી આવી શકે? તું તારી ઝાતથી બેનિયાસ છે કે જેમાં તારાથી તને કોઈ લાભ પહોંચે, તો મારાથી તને શું લાભ મળી શકે? એ ખુદા, ફકત કઝા કદર એટલે તારો ઇરાદો અને તકદીરે જ મને ઉમીદવાર બનાવેલ છે, નહીં તો તમન્નાઓએ તો મને જકડી લીધેલ હતી. હવે તું મારો મદદગાર બની જા અને મારી મદદ કર અને મને રસ્તો દેખાડ. તારા ફઝલો કરમથી કોઈનો મુહતાજ ન બનાવ, એટલે સુધી કે હું
મારી જાતનો પણ મોહતાજ ન રહું. તે પોતાના દોસ્તોના દિલોમાં ઇલાહી નૂરને દાખલ કરી દીધું છે અને તેઓ તને ઓળખી ગયા અને તારી એકતાઈનો ઇકરાર કરવા લાગ્યા. અને તે પોતાના મુહિબ્બોના દિલોમાંથી બીજાઓની મોહબ્બતને બહાર કરી દીધેલ છે. તો હવે કોઈના ચાહવાવાળા નથી અને કોઈની પનાહ નથી માંગતા. તે ત્યારે આરામની વ્યવસ્થા કરી આપી કે જ્યારે પૂરી દુનિયામાં ખૌફ અને ડર હતો, અને તે એ રીતે હિદાયત કરીને તમામ રસ્તા ચમકવા લાગ્યા. એ પરવરદિગારા, જે તને ખોઈ દીધો તેને મળ્યું શું, અને જેને તું મળી ગયો તેણે ખોયું શું. જે તારી બદલે બીજા કોઈ વસ્તુથી રાજી થયો તે નામુરાદ થયો, અને જેણે તારાથી મોઢું ફેરવી લીધું તે ખોટમાં રહ્યો. તારા સિવાય બીજાથી ઉમ્મીદ શા માટે લગાવો જ્યારે કે તારા એહસાનને નથી રોક્યો, અને તારા સિવાય બીજા પાસે શા માટે માંગુ જ્યારે કે તારા ફઝલો કરમ હંમેશની જેમ ચાલુ જ છે. એ પરવરદિગાર, તે તારા દોસ્તોને મોહબ્બતની મીઠાશ ચખાવી છે, તો તે તારી બારગાહમાં હાથ ફેલાવીને ઊભા છે, અને તારા દોસ્તોને રોબનો લિબાસ પહેરાવી દીધેલ છે, તો તે તારી બારગાહમાં ઇસ્તિગફાર અને તૌબા કરવા ઊભા છે. તો દરેક યાદ કરવા વાળાઓમાં સૌથી પહેલા યાદ કરનાર, તું આબિદોની ઇબાદતોના પહેલા એહસાન કરનાર છે, અને સવાલ કરનારા પહેલા અતા કરનાર છે. તું પોતે જ કર્જ આપીને માંગનાર છે. ખુદાયા, તું મને તારી રહેમત થકી તલબ કર, જેથી તારી બારગાહમાં પહોંચી જાઓ, અને તારા એહસાનના સહારાથી પોતાના તરફ બોલાવી લે, જેથી હું તારા તરફ આવી જાઉં. એ ખુદા, હું ગુનહગાર હોવા છતાં પણ તારાથી તે મારી હું ગુનહગાર હોવા છતાં પણ તે તારાથી મારી ઉમ્મીદને તૂટવા નથી દીધી. એ ખુદા, હું તારી ઇતાઅત કરું તો પણ તારો ખૌફ અને ડર મારાથી ખત્મ થવાનો નથી, કેમ કે પૂરી દુનિયાએ મને તારા તરફ ફેરવ્યો છે, અને તારા કરમની જાણકારીએ મને તારા તરફ ઊભો રાખેલ છે. એ ખુદા, જ્યારે કે તું મારી ઉમ્મીદ છે તો હું કેમ કરી નિરાશ થાવ? મને તારા પર ભરોસો છે તો કેમ કરી હું બેઇજ્જત થાવ? જો તું મને ઝલીલ કરી દઈશ તો હું કેમ કરી ઇજ્જતવાન બનીશ? અને જો તું મને તારી નજીક કરીશ તો કેમ કરી કોઈ મને ઝલીલ કરી શકે? એ પરવરદિગાર, કેમ કરી હું તારો મોહતાજ ન રહું જ્યારે કે તે મને મોહતાજોના વચમાં રાખેલ છે? કેમ કરી હું ફકીર ના રહું જ્યારે કે તે મને તારા ફઝલો કરમથી માલદાર બનાવ્યો છે? એ પરવરદિગાર, તારા સિવાય બીજો કોઈ ખુદા નથી. તે દરેકને પોતાની ઓળખાણ આપી છે. હવે તારાથી કોઈ અજાણ નથી, અને મારામાં તારી મારિફત વધારે થઈ જવાથી દરેક વસ્તુમાં તારો જ જલવો અને નૂર દેખાય છે. તો હકીકતમાં દરેક માટે રોશન છે. ખુદાયા, તારી રહેમાનિયત અને દયાએ દરેક વસ્તુને એવી રીતે ઘેરી લીધી છે કે મોટું અર્શ પણ તેમાં ગુમ થઈ ગયું છે. એ ખુદા, તું અર્શના પડદાઓમાં એવી રીતે છુપાઈ ગયો કે નજરો તને જોવા માટે તરસી ગઈ, અને તારા નૂરની ચમક એવી રોશન છે કે દરેક વસ્તુ પર હાવી છે. તું કેવી રીતે છુપી શકે જ્યારે કે દરેક વસ્તુમાં તું દેખાય છે? અને કેમ કરી તું ગાયબ રહે જ્યારે કે દરેકના સામે રહીને આ માલને જોઈ રહ્યો છે? તું દરેક વસ્તુ પર શક્તિમાન છે, અને તમામ વખાણ ફકત તારી એક ને એક ઝાત માટે જ છે. અલ્લાહુમ્મા સલ્લી અલા ઇમામે હુસૈનની આ દુઆ તો અહીંયા પૂરી થાય છે. ઇમામના દુઆના શબ્દોને આપણે ખુદાની બારગાહમાં પેશ કર્યા. એ પહેલાં કે આપણે આપણા શબ્દોને, આપણી હાજતોને ખુદાની બારગાહમાં રાખીએ. જ્યારે આંખમાં આંસુ હોય, દિલમાં ગમ હોય, તો આ દુઆ કબૂલિયતથી વધારે નજદીક હોય. અને આપણા માટે
ગમનું એક જ કારણ છે, તે છે ઝિક્રે હુસૈન. આજની તારીખ યાદ કરીએ કૂફાના એ ગરીબ અને મઝલૂમ શહીદને. જનાબે અકીલ, એમના બારામાં મૌલા અલી રસૂલે ખુદાથી પૂછે છે, એ રસૂલ, શું તમે અકીલને ચાહો છો? રસૂલે ખુદા કહે છે, હા, હું અકીલથી 2 ગણી મોહબ્બત કરું છું. એક વખત તો એ કે અકીલ પોતે સારા છે એટલે મોહબ્બતને લાયક, અને બીજું એ કે જનાબે અબુ તાલિબ જનાબે અકીલને ખૂબ જ ચાહતા હતા. જનાબે અબુ તાલિબના એહતરામમાં હું અકીલને ચાહું છું. આમ કીધા પછી રસૂલે ખુદા રડવા લાગ્યા, આંસુ વહાવવા લાગ્યા અને ખબર આપે છે, એ અલી, અકીલનો ફરઝંદ તમારા ફરઝંદની મદદ કરવામાં કત્લ થશે. મુઅમિનોની આંખમાં એમના ગમમાં આંસુ વહેશે અને મલાઈકા એ મુસ્લિમ ઇબ્ન અકીલ ઉપર દુરૂદો સલામ મોકલશે. આજે આપણે મુસ્લિમનો ગમ મનાવીએ તો આપણા મુઅમિન હોવાની નિશાની. રસૂલે ખુદાએ કીધું હતું, અકીલના આ ફરઝંદ ઉપર મુઅમિનો ગિરિયા કરશે. કેટલી સમાનતા છે જનાબે અકીલની શહાદતમાં અને આકા હુસૈનની શહાદતમાં. આકા હુસૈન પણ પ્યાસા દુનિયાથી ગયા, અકીલ પણ શહાદત સમયે પ્યાસા હતા. પાણી લાવવામાં આવ્યું પણ હંમેશા મુઝાફ થઈ જાતું, ખૂનથી નજીસ થઈ જાતું. જનાબે મુસ્લિમના દાંત જખ્મી હતા, તેઓ પાણી ન પી શક્યા. કરબલાના મેદાનમાં અસરે આશુરના ઇમામ એકલા હતા, મુસ્લિમ પણ તન્હા અને એકલા હતા. મુસ્લિમને ગિરફ્તાર કરતી વેળા એમના પર બધા સાથે મળીને હુમલો કરે છે. કોઈ તલવાર મારે છે, કોઈ નેઝો મારે છે. મુસ્લિમને ગિરફ્તાર કરીને ઇબ્ને ઝિયાદના દરબારમાં લાવવામાં આવ્યા હતા, પણ મુસ્લિમ એવા શુજા અને બહાદુર, શેરને કેદ કરવા છતાં એ રોબની સાથે, એ જલાલની સાથે તેઓ આવ્યા. ઇબ્ને ઝિયાદની સાથે વાતો કરી, ઇબ્ને ઝિયાદને સલામ ના કરી અને કહે છે, મારા અમીર અને મૌલા ફકત હુસૈન છે. અઝાદારો એક રાવી ઇમામથી સવાલ કરે છે, ચોથા ઇમામથી સવાલ કરે છે, મૌલા, તમે વધારે શુજા છો કે જનાબે મુસ્લિમ? શા માટે આવો સવાલ? કારણ કે જ્યારે મુસ્લિમને ઇબ્ને ઝિયાદના દરબારમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ હું મોજૂદ હતો. અને એ સૈયદે સજ્જાદ, તમને જ્યારે ઇબ્ને ઝિયાદના દરબારમાં લાવવામાં આવ્યા ત્યારે પણ હું મોજૂદ હતો. મુસ્લિમ દરબારમાં દાખલ થયા, શેરની માફક સર ઊંચું ઉઠાવેલું છે, આંખોમાં આંખ નાખી ઇબ્ને ઝિયાદની સાથે વાત કરતા હતા. પણ એ મૌલા, જ્યારે તમને કૈદી બનાવીને લાવવામાં આવ્યા, તમારું માથું ઝુકેલું હતું, નજરો ઉઠતી ના હતી, તમારો અવાજ નીકળતો ના હતો. મૌલા, કેમ તમારી હાલત આવી હતી? ચોથા ઇમામ રડતા રડતા જવાબ આપે છે, એ ચાહવા વાળા, તે ઇન્સાફ ના કર્યો. મુસ્લિમ જ્યારે દરબારમાં આવ્યા ત્યારે એકલા હતા, પણ મારી સાથે મારી મા બહેનો અસીર બનાવીને લાવવામાં આવી. મુસીબત તો એ હતી, એમના માથા પર ચાદર ના હતી અને ના મહેરમોનો મજમો હતો. મારી નજરો ઉઠે તો કેવી રીતના, હું કલામ કરું તો કેવી રીતના. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુનકલબિન યનકલિબૂન. ખુદાયા, તારી બારગાહમાં આજની તારીખમાં અહલે બેતનો વાસ્તો આપીને આજના દિવસના શહીદ જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલના મસાઇબ ઉપર આંસુ વહાવીને ખુદાયા તારી બારગાહમાં ઇમામે હુસૈનની દુઆએ અરફાના શબ્દો પેશ કરીને આ બધા વાસ્તાઓની સાથે હાજર થયા છીએ. ખુદાયા, ચારદામાં સુમીનના વસીલાથી અમારા દરેકના ગુનાહોને માફ કર, અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા, અમારી ઇબાદતો દુઆઓને તારી બારગાહમાં કબૂલ ફરમા. નેક કામો કરવામાં, ગુનાહોથી બચવામાં તું અમારી મદદ કર.
खुदाया दुनियाમાં અહલે બૈતની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. ખુદાયા અમારા ઈમાનને મજબૂત કર. અમારા દિલમાં અહલે બૈતની મોહબ્બતમાં વધારો કર. પરવરદિગારા દરેક મુઅમિનીન મુઅમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાઝત ફરમા. ખુદાયા જેઓ મકરૂઝ છે તેઓના કર્જોને ગૈબથી અદા કર. ખુદાયા જેઓ બે ઔલાદ છે તેઓને નેક ઔલાદ અતા કર. જેઓ સાહેબ ઔલાદ છે તેઓની ઔલાદને નેક બનાવ. પરવરદિગારા દરેક મુઅમિનીન મુઅમિનાત જેઓ બીમાર છે શફાને તંદુરસ્તી અતા કર. જેઓના હકમાં દુઆની ભલામણ કરવામાં આવી ખુદાયા એમને પણ શિફા અને રાહત નસીબ કર. ખુદાયા અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. પરવરદિગારા તારી બારગાહમાં અમો અમારા હકમાં દરેક મુઅમિનીનના હકમાં દુઆઓ ગુજારીએ છીએ. ખુદાયા અમારા પર ઘણા મુઅમિનીનનો હક છે. પરવરદિગારા અમારા ઈ મુઅમિનીન ભાઈઓ કે જેઓ સફરમાં અમારી સાથે હતા, ઈ મુઅમિનીન કે જેઓ ઝિયારતમાં અને હજમાં અમારી સાથે હતા, ઈ લોકો જેઓએ અમારા પર એહસાન કર્યો, ઈ અમારા પાડોશી લોકો, ઈ ઉલમા કે જેમના ઇલ્મથી અમે ફાયદો ઉઠાવ્યો, ઈ ઉલમા કે જેમની પાછળ અમે નમાઝ પડ્યા, મિંબરથી જેમની નસીહતોને સાંભળ્યા, ઈ ઉલમા કે જેમની કિતાબોથી અમે ઇલ્મી ફાયદો ઉઠાવ્યા, અમારા ઈ મુઅલ્લિમીન કે જેઓએ અમોને તાલીમ અતા કરી, ઈ મુઅમિનીન કે જેઓએ અમારી મદદ કરી, અમારો સાથ આપ્યો. પરવરદિગારા દરેક ઈ મુઅમિનીન કે જેઓનો હક અમારા ઉપર છે, અમારા દરેક સગા વાલાઓ, અમારા મરાજે કિરામ, અમારા ઉસ્તાદ, દરેક મુઅમિનીન મુઅમિનાત કે જેઓએ અમારા પર એહસાન કર્યું, ખુદાયા જો તેઓ જિંદા છે તો તેઓને સલામત રાખ. જો તેઓ ગુજરી ગયા છે ખુદાયા એમના પર તારી ખાસ રહેમત નાઝિલ કર. પરવરદિગારા તારી બારગાહમાં જે યાદ હતું અમો તલબ કર્યા, જે માંગવાનું ભૂલી ગયા છીએ ખુદાયા એ પણ તારા ફઝલો કરમથી અતા કર. આજના દિવસે ઈ મુઅમિનીન કે જેઓ તારી બારગાહમાં હાથ ઉઠાવીને દુઆઓ કરી રહ્યા છે ખુદાયા તેઓની દુઆઓમાં અમોને ભાગીદાર બનાવ. જે કંઈ બીજા મુઅમિનીનને, જે કંઈ હાજીઓને ઇમામે હુસૈનના ઝવ્વારને તું અતા કર, અમોને પણ મહેરૂમ ન રાખ. ખુદાયા ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم. دعاني قبولي واسطے باواز بلند صلوات. સાથે મળીને દુઆએ ફરજ ઇમામે ઝમાના ઇલાહી અઝમુલ બલા અને ત્યારબાદ આપણે ઇમામે હુસૈનની મખસૂસ ઝિયારત પડશું. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. إلهي عظم البلاء وبرح الخفاء وانكشف الغطاء وانقطع الرجاء محمد وآل محمد أولي الأمر الذين فرضت علينا طاعتهم ورفتنا منزلتهم ففرج عنا بحقهم فرجا عاجلا قريبا كلمح البصر أو هو أقرب يا محمد يا علي اكفياني فإنكما ناصرا مولانا صاحب الزمان الغوث 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 أدركني 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 الساعة
العجل محمد وآله اللهم صل على આજના દિવસે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારતની ઘણી તાકીદ છે. હદીસમાં મળે છે કે ખુદા આજના દિવસે હાજીઓ પર રહેમત નાઝિલ કરવા પહેલાં ઇમામે હુસૈનના ઝવ્વારો પર રહેમત ભરી નજર નાખે છે. છઠ્ઠા ઇમામથી રિવાયત છે કે જે કોઈ અરફાના દિવસે કરબલા ઇમામે હુસૈનની ઝિયારત કરે, ખુદા એના દિલને મજબૂત કરે છે, એના ઈમાન અને યકીનને વધારે છે. ખુદા નસીબ કરે આવો દિવસ આપણે કરબલામાં મનાવીએ, પણ આજના દિવસે આપણે આપણા દિલોને રવાના કરીએ કરબલાની તરફ અને દૂરથી જ આપણા આકા અને મૌલાને સલામ કહીએ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الله أكبر كبيرا والحمد لله كثيرا وسبحان الله بكرة وأصيلا والحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق السلام على رسول الله السلام على أمير المؤمنين السلام على فاطمة الزهراء سيدة نساء العالمين السلام على الحسن والحسين السلام على علي بن الحسين السلام على محمد بن علي السلام على جعفر بن محمد السلام على موسى بن جعفر السلام على علي بن موسى السلام على محمد بن علي السلام على علي بن محمد السلام على الحسن بن علي السلام على الخلف الصالح المنتظر السلام عليك يا أبا عبد الله السلام عليك يا ابن رسول الله عبدك وابن عبدك وابن أمتك الموالي لوليك المعادي لعدوك استجار بمشهدك وتقرب إلى الله بقصدك الحمد لله الذي هداني لولايتك وخصني بزيارتك وسهل لي قصدك السلام عليك يا وارث آدم صفوة الله السلام عليك يا وارث نوح النبي الله السلام عليك يا وارث إبراهيم خليل الله السلام عليك يا وارث موسى كليم الله السلام عليك يا وارث عيسى روح الله السلام عليك يا وارث محمد حبيب الله السلام عليك يا وارث أمير المؤمنين السلام عليك يا وارث فاطمة الزهراء السلام عليك يا ابن محمد المصطفى السلام عليك يا ابن علي المرتضى السلام عليك يا ابن فاطمة الزهراء السلام عليك يا ابن خديجة الكبرى السلام عليك يا ثار الله وابن ثاره والوتر الموتور أشهد أنك قد أقمت الصلاة وآتيت الزكاة وأمرت بالمعروف ونهيت عن المنكر وأطعت الله حتى أتاك اليقين فلعن الله أمة قتلتك ولعن الله أمة ظلمتك ولعن الله أمة سمعت بذلك فرضيت به يا مولاي يا أبا عبد الله أشهد الله وملائكته وأنبياءه ورسله أني بكم مؤمن وبإيابكم موقن بشرائع ديني وخواتيم عملي ومنقلبي إلى ربي فصلوات الله عليكم وعلى أرواحكم وعلى أجسادكم وعلى شاهدكم وعلى غائبكم وعلى ظاهركم وعلى باطنكم السلام عليك يا ابن خاتم النبيين وابن سيد الوصيين وابن إمام المتقين وابن قائد الغر المحجلين إلى جنات النعيم وكيف لا تكون كذلك وأنت باب الهدى وإمام التقى والعروة الوثقى والحجة على أهل الدنيا وخامس أهل الكساء غذتك يد الرحمة ورضعت من ثدي الإيمان
وربيت في حجر الإسلام، فالنفس غير راضية بفراقك ولا شاكة في حياتك، صلوات الله عليك وعلى آبائك وأبنائك. السلام عليك يا شريع العبرة الساكبة وقرين المصيبة الراتبة، لعن الله أمة استحلت منك المحارم وانتهكت فيك حرمة الإسلام، فقتلت صلى الله عليك مقهورا، وأصبح رسول الله صلى الله عليه وآله بك موتورا، وأصبح كتاب الله بفقدك مهجورا. السلام عليك وعلى جدك وأبيك وأمك وأخيك وعلى الأئمة من بنيك وعلى المستشهدين معك وعلى الملائكة الحافين بقبرك والشاهدين لزوارك المؤمنين بالقبول على دعاء شيعتك. والسلام عليك ورحمة الله وبركاته. بأبي أنت وأمي يا ابن رسول الله، بأبي أنت وأمي يا أبا عبد الله، لقد عظمت الرزية وجلت المصيبة بك علينا وعلى جميع أهل السماوات والأرض، فلعن الله أمة أسرجت وألجمت وتهيأت لقتالك. يا مولاي يا أبا عبد الله، قصدت حرمك وأتيت مشهدك، أسأل الله بالشأن الذي لك عنده وبالمحل الذي لك لديه أن يصلي على محمد وآل محمد، وأن يجعلني معكم في الدنيا والآخرة بمنه وجوده وكرمه. اللهم صل على محمد وآل محمد. السلام عليك يا ابن رسول الله، السلام عليك يا ابن نبي الله، السلام عليك يا ابن أمير المؤمنين، السلام عليك يا ابن الحسين الشهيد، السلام عليك أيها الشهيد وابن الشهيد، السلام عليك أيها المظلوم وابن المظلوم. لعن الله أمة قتلتك، ولعن الله أمة ظلمتك، ولعن الله أمة سمعت بذلك فرضيت به. السلام عليك يا مولاي، السلام عليك يا ولي الله وابن وليه، لقد عظمت المصيبة وجلت الرزية بك علينا وعلى جميع المؤمنين، فلعن الله أمة قتلتك، وأبرأ إلى الله وإليك منهم في الدنيا والآخرة. السلام عليكم يا أولياء الله وأحباءه، السلام عليكم يا أصفياء الله وأوداءه، السلام عليكم يا أنصار دين الله، السلام عليكم يا أنصار نبيه، السلام عليكم يا أنصار أمير المؤمنين وأنصار فاطمة سيدة نساء العالمين، السلام عليكم يا أنصار أبي محمد الحسن الولي الناصح، السلام عليكم يا أنصار أبي عبد الله الحسين الشهيد المظلوم، صلوات الله عليهم أجمعين. بأبي أنتم وأمي طبتم وطابت الأرض التي فيها دفنتم وفزتم فوزا عظيما، فيا ليتني كنت معكم فأفوز معكم في الجنان مع الشهداء والصالحين، وحسن أولئك رفيقا. والسلام عليكم ورحمة الله وبركاته. السلام عليك يا أبا الفضل العباس ابن أمير المؤمنين، السلام عليك يا ابن سيد الوصيين، السلام عليك يا ابن أول القوم إسلاما وأقدمهم إيمانا وأقومهم بدين الله وأحوطهم على الإسلام. أشهد لقد نصحت لله ولرسوله ولأخيك، فنعم الأخ المواسي، فلعن الله أمة قتلتك، ولعن الله أمة ظلمتك، ولعن الله أمة استحلت منك المحارم وانتهكت في قتلك حرمة الإسلام، فنعم الأخ الصابر المجاهد والمحامي الناصر، والأخ الدافع على أخيه، المجيب إلى طاعة ربه، الراغب فيما زهد فيه غيره من الثواب الجزيل والثناء الجميل. وألحقك الله بدرجة آبائك في دار النعيم، إنه حميد مجيد. اللهم لك تعرضت ولزيارة أوليائك قصدت رغبة في ثوابك ورجاء لمغفرتك وجزيل إحسانك،
فأسألك أن تصلي على محمد وآل محمد وأن تجعل رزقي بهم دارا وعيشي بهم قارا وزيارتي بهم مقبولة وذنبي بهم مغفورا وأقلبني بهم مفلحا منجحا مستجابا دعائي بأفضل ما ينقلب به أحد من زواره والقاصدين إليه برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد. السلام عليك يا أبا عبد الله وعلى الأرواح التي حلت بفنائك. عليكم مني جميعا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار ولا جعله الله آخر العهد مني لزيارتكم. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين جميعا ورحمة الله وبركاته. السلام عليك يا مولاي ابن مولاي يا أبا الحسن يا علي بن موسى الرضا وعلى أختك المعصومة ورحمة الله وبركاته. السلام عليك يا مولانا صاحب الزمان. السلام عليك يا خليفة الرحمن. السلام عليك يا إمام الإنس والجان. عجل الله تعالى فرجك وسهل الله تعالى مخرجك وظهورك ورحمة الله وبركاته. اللهم صل على आमालनी कबूली वास्ते बावाज़े बुलंद सलवात। अल्लाह